નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે। અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, ત્યારે હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતમાં ચાંદીપુર વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી। ત્યારે મુખ્યમંત્રી જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ પણ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર આપવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો અને પાયાના કર્મચારીઓને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી હાથ ધરવા માટે પણ સૂચન કર્યું હતું। હાલની વરસાદી ઋતુ અને રોગચાળાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આરોગ્ય વિભાગના અધિકારી ધનંજયભાઈ, હર્ષદભાઈ પટેલ, રેમ્યાજી, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હસમુખભાઈ અને મેડિકલના ભાઈ શ્રી દીક્ષિતજી અને સાથે સમગ્ર રાજ્યના ડીડીઓ, કલેક્ટર શ્રી, સીડીએચઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની એક વિસ્તૃત બેઠક આજે યોજવામાં આવી અને એ બેઠકમાં હાલમાં તાજેતરમાં ચાંદીપુરમનો જે હાવ અને સસ્પેક્ટેડ જે ચાંદીપુરમના કેસો આપણને દેખાતા હતા એનો રિવ્યૂ કરવામાં આવ્યો। લગભગ 29 જેટલા સસ્પેક્ટેડ ચાંદીપુરમના કેસો આપણને જે જોવા મળ્યા એમાંથી આશરે નહીં પણ ચોક્કસ 15 જેવા દર્દીઓના મૃત્યુ થયા। દર્દીઓ મોટાભાગે નાના બાળકો, 4 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું। આના પરીક્ષણો માટે આપણે પૂના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા, જેમાંથી હાલમાં 7 પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે। જિલ્લાની અંદર ડીડીઓ, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી શ્રીઓ અને સાથે સીડીએચઓને સૂચના આપી છે ચોમાસાની રોગજન્ય પરિસ્થિતિની અંદર તમામે તમામ તાલુકાઓમાં દરેક જગ્યાએ જ્યાં માટીના ઘરો છે, કાચા ઘરો છે, લીંપણવાળા ઘરો છે, તિરાડો છે, એ તિરાડોમાં આ જે રેતની માખી જ્યાં એનું ઘર બની રહે એવી જગ્યાએ દવાનો છંટકાવ કરવાનો, સાથે મેલેથિન પાવડરનો પણ છંટકાવ કરવા માટે આપણી જે ટીમો છે એ તમામે તમામ ટીમોને કામે વળગાડી અને આવતા સમયની અંદર સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આપણે ડ્રાઈવ હાથે ઉપર ધરી રહ્યા છે, જેથી કરી આવતા સમયમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે આવા કોઈ પણ પ્રકારના વરસાદી ઋતુના કારણે થતા રોગોમાં પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ।